હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોને મહાદેવને હર. આજે આપણે આવી ગયા છીએ પીપળેશ્વર મહાદેવના મંદિરે, જે જૂનું ઐતિહાસિક ને પ્રાચીન મંદિર આવેલું છે. તો હાલો આપણે તમને પીપળેશ્વર મહાદેવના દર્શન કરાવીએ અંદર. આ છે મિત્રો આપણું મંદિરનો દ્વાર. હાલો આપણે અંદર તમને મંદિરના દર્શન કરાવીએ. આ છે આપણો મિત્રો પીપળેશ્વર મહાદેવનું મંદિર. આ છે મિત્રો આપણું પીપળેશ્વર મહાદેવનું મંદિર. આ છે મિત્રો આપણું પીપળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય મિત્રો મંદિર. ત્યારબાદ આપણે હનુમાનજીના દર્શન કરાવી તમને. હાલો બહારની તરફ મિત્રો હનુમાનજીનું પણ મંદિર આવેલું છે. ત્યારબાદ શિવજી પણ મિત્રો અહીંયા પીપળેશ્વર તરીકે મહાદેવના મંદિરે બેસેલા છે મિત્રો. આ છે મિત્રો આપણું પીપળેશ્વર મહાદેવ મંદિર, જે જૂનું અને ઐતિહાસિક મંદિર છે. અને હાલમાં મિત્રો અને શ્રાવણ મહિનો હાલે છે એટલે મંદિરની બહાર મિત્રો પણ, ત્યારબાદ મિત્રો અહીંયા કુટિયા પણ આવેલી છે બાપુની. ત્યારબાદ મિત્રો અહીંયા બહારની તરફ અત્યારે મેળાનું આયોજન હાલે છે. હમણાં સાતમ આઠમ મિત્રો આવે છે તો એ નિમિત્તે અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે પીપળેશ્વર મહાદેવના મંદિરે મિત્રો. હાલ મિત્રો આપણે આવી ગયા છીએ ગૌશાળાની અંદર, જ્યાં અહીંયા સાતમ આઠમ નોમના દિવસે મિત્રો મેળા આયોજન કરવામાં આવે છે. 3 દી સુધી મેળો મિત્રો અહીંયા કરવામાં આવે છે. હમણાં મેળો આવી રહ્યો છે શ્રાવણ મહિનાનો મિત્રો. આપણે પહેલા કે બીજા સોમવારે અહીંયા મેળાનું પણ આયોજન ચાલુ થઈ જશે. ચકડોળ ને એવું મિત્રો આપણે અહીંયા જોવા મળી જશે. આ જગ્યાએ મિત્રો મેળો આપણે લાગશે, અંદરની તરફ મેળો આવશે મિત્રો. નાની નાની રાઈડો આવી ગઈ છે. ત્યારબાદ મિત્રો અહીંયા અત્યારે સ્ટોલની હરાજી પણ કરી દેવામાં આવી છે મિત્રો. બહારની તરફ મિત્રો અહીંયા પણ આપણે મેળાનું આયોજન પણ કરેલું છે. ત્યારબાદ મિત્રો આપણે શ્રી જગતનાથ મહાદેવ મંદિર આવી ગયા છે, જે જૂનું અને ઐતિહાસિક મંદિર છે. હાલો આપણે તમને અંદરના પણ દર્શન કરાવીએ.
તો હાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું. ફરી મળીશું નવી જગ્યાએ નવી લોકેશન ઉપર. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવને હર. અને ખાસ કરી મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બધા મિત્રોને મહાદેવને હર. ફરી મળીશું નવા વિડીયોમાં.